નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે। જે સંતાન પોતાના મા બાપ પાસેથી છળકપટ કરીને રૂપિયા અને સંપત્તિ પડાવી લે છે અને પોતાના મા બાપને ઓળખવાનો પણ ઇનકાર કરી દે છે, તેવા સંતાનોની કેવી હાલત થાય છે તે દર્શાવતી આજની કહાની નાના મોટા દરેક વ્યક્તિએ અચૂકથી સાંભળવી જોઈએ। આજની કહાનીમાં આપણે કુદરતનો એવો ન્યાય જોઈશું જે તમે જીવનમાં ક્યારેય નહીં જોયો હોય। આજની કહાની સાંભળ્યા બાદ તમે તમારી આંખના આંસુ નહીં રોકી શકો। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો। અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। શારદાબેનનું મન આજે ખૂબ જ વ્યાકુળ હતું। તેઓ વારંવાર પોતાના દીકરાને ફોન લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ સામેથી કોઈ જવાબ નહોતો મળી રહ્યો। તેમણે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈએ પણ ફોન ઉઠાવ્યો નહીં। આખરે પરેશાન થઈને ફોન મૂકીને ઉદાસી ભર્યા અવાજમાં તેમણે પોતાની દીકરીને કહ્યું, શું તારો ભાઈ એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે આટલા બધા ફોન કર્યા પછી પણ તે જવાબ નથી આપી રહ્યો? ત્યારે પોતાની માને હિંમત આપતા જ્યોતિ બોલી, અરે માં, તું પણ હદ કરું છું। જ્યારે ભાઈએ એકવાર ફોન ન ઉઠાવ્યો તો વારંવાર ફોન કરવાથી શું ફાયદો? વગર કારણે તું પણ પરેશાન થઈ રહી છું અને ભાઈને પણ પરેશાન કરી રહી છું, અને પછી ગુસ્સામાં આવીને ભાઈ કંઈક બે શબ્દો તને કહી દેશે તો તારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે। અરે આ સમયે તે પોતાના કામમાં વ્યસ્ત હશે, તેમને કેટલું બધું કામ રહેતું હશે, અને એવામાં તે પોતાનું કામ જોશે કે તારી સાથે ફોન પર વાત કરશે? હા જ્યોતિ, વાત તો તે એકદમ સાચી કહી। બિચારો મારો દીકરો કેટલું બધું કામ કરે છે, તેને સમય જ નહીં મળતો હોય। હવે હું તેને વારંવાર ફોન કરીને પરેશાન નહીં કરું। જ્યારે તેને સમય મળશે ત્યારે તે સામેથી જ ફોન કરી લેશે। આટલું કહીને શારદાબેન જમવાનું બનાવવા માટે રસોડામાં ચાલ્યા ગયા। શારદાબેન તે દિવસને યાદ કરવા લાગ્યા જ્યારે તેમના દીકરા હિતેશનો જન્મ થયો હતો। શારદાબેન અને તેમના પતિ કમલેશભાઈની ખુશીનું તો કોઈ ઠેકાણું જ નહોતું। તેમની વર્ષોની ઈચ્છા પૂરી થઈ। લગ્નના 10 વર્ષ બાદ તેમને માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, પરંતુ તે ખુશી પણ શોકમાં બદલાઈ ગઈ જ્યારે તેમને એ ખબર પડી કે તેમના દીકરાના બંને પગ સંપૂર્ણ રીતે વિકસિત નથી થયા। આ સાંભળી પતિ પત્ની બંનેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ। ડૉક્ટરે જણાવ્યું કે કદાચ ભવિષ્યમાં તેમનો દીકરો પોતાના પગથી ચાલી પણ નહીં શકે, પરંતુ સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે જો તમારા બાળકને યોગ્ય સારવાર અને સારી દેખભાળ મળે તો કદાચ તેના પગમાં જીવ પાછો પણ આવી શકે છે। ત્યારબાદ હિંમત કરીને શારદાબેને નિર્ણય લીધો કે તેઓ પોતાના દીકરાની સેવા કરવામાં દિવસ રાત એક કરી દેશે। આ કારણથી તેમણે પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી અને સંપૂર્ણ લગનથી તેઓ પોતાના નાના દીકરા હિતેશની સંભાળ રાખવા લાગ્યા। બીજી બાજુ કમલેશભાઈ પણ ઓવરટાઈમ કરીને પોતાના દીકરાની સારવાર માટે પૈસા ભેગા કરવામાં લાગી ગયા। દેશની સૌથી મોટી હોસ્પિટલમાં લઈ જઈને તેમણે પોતાના દીકરાની સારવાર કરાવી। ભગવાનની કૃપા અને મા બાપની તપસ્યાના ફળ સ્વરૂપે એવું બન્યું કે તેમનો દીકરો 2-3 વર્ષમાં જ તંદુરસ્ત થઈ ગયો, જાણે માતા પિતાને દુનિયાની બધી જ ધન દોલત મળી ગઈ। ત્યારબાદ તેમના ઘરે તેમની દીકરી જ્યોતિનો જન્મ થયો। દરેક મા બાપની જેમ શારદાબેન અને કમલેશભાઈના પણ સપનાઓ હતા કે તેમના સંતાનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરે અને તેમનો દીકરો પગભર થાય, ભલે તેના માટે તેમણે મન મારીને ગુજરાન કેમ ન ચલાવવું પડે। આખરે દીકરો ઘડપણમાં અમારો સહારો બનશે, આવો વિચાર કરીને તેમણે પોતાના દીકરાને સફળતાના શિખર પર પહોંચાડવા માટે કોઈ કસર બાકી નહોતી રાખી। એક દિવસે પોતાના દીકરાને સફળ બનાવવાનું તેમનું સપનું પણ પૂરું થઈ ગયું, પરંતુ થોડા સમય બાદ કમલેશભાઈએ હૃદય રોગના હુમલાના કારણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી। ભૂતકાળની યાદોમાં ખોવાયેલા શારદાબેન એ ભૂલી ગયા હતા કે તેમણે ગેસ પર દૂધ ગરમ કરવા મૂકેલું હતું। ત્યારે જ્યોતિ અંદર આવી અને બોલી, અરે માં, તું ક્યાં ખોવાઈ ગઈ છું? બધું જ દૂધ ઉકળીને નીચે ઢોળાઈ ગયું છે। શારદાબેન તરત જ ઢોળાયેલું બધું દૂધ સાફ કરવા લાગ્યા અને ત્યારે જ ફોનની રિંગ વાગવાનો અવાજ સંભળાયો। અરે માં, તારા લાડલા દીકરાનો ફોન આવ્યો લાગે છે। આવું કહીને જ્યોતિ દોડીને ગઈ અને ફોન ઉઠાવીને તેણે સ્પીકર મોડમાં ચાલુ કરી દીધો।
હજુ તેણે હેલ્લો જ કહ્યું હતું અને સામેથી હિતેશ ગુસ્સામાં બોલ્યો, તમને શું પરેશાની છે? તમે વારંવાર ફોન કરીને મને પરેશાન કેમ કરતા રહો છો? તમારે તો કાંઈ કામ નથી, એનો મતલબ એ નથી કે બાકી બધા લોકો પણ ખાલી બેઠા હશે અને તમારા ફોનની રાહ જોતા હશે. હવે તમે કંઈ બોલશો કે ફોન મૂકી દઉં? પોતાના ભાઈનું આવું વર્તન જોઈને જ્યોતિ હેરાન રહી ગઈ અને પછી તે બોલી કે તમે મને કાંઈ બોલવા દેશો ત્યારે હું બોલીશ ને. આ સાંભળીને હિતેશ ચૂપ થઈ ગયો. પછી જ્યોતિએ કહ્યું કે મારે કોઈ કામ નહોતું, પરંતુ માં તો આખરે માં જ છે ને, એટલા માટે તમારી ચિંતા તેને થયા કરે છે. પરંતુ તમારો આવો વ્યવહાર જોઈને તે માનવા તૈયાર જ નથી થતી કે હવે તેમનો દીકરો તેમનો નથી રહ્યો. ત્યારે શારદાબેન તેના હાથમાંથી ફોન ખેંચીને કહેવા લાગ્યા, આ કેવી વાત કરી રહી છે જ્યોતિ? તને વિવેક છે કે નહીં? પોતાના મોટાભાઈ સાથે કોઈ આવી રીતે વાત કરે છે? જા, અહીંથી જતી રહે. પોતાની આંખોમાં આંસુ લઈને જ્યોતિ ત્યાંથી ચાલી ગઈ. ત્યારબાદ શારદાબેન ફોન પર પોતાના દીકરા સાથે વાત કરવા લાગ્યા. ત્યારે હિતેશ ગુસ્સામાં બોલ્યો, માં, જ્યોતિનું મોં હવે કંઈક વધારે જ ચાલવા લાગ્યું છે. નાના મોટા સાથે કેવી રીતે વાત કરવી તેનો તેને વિવેક જ નથી રહ્યો. પછી તે કહેવા લાગ્યો કે માં, મારે પૈસાની થોડી જરૂર છે. વાત જાણે એમ છે કે થોડા સમય પહેલાં મેં ઘરનું રિપેરિંગનું કામ શરૂ કરાવ્યું હતું અને થોડા દિવસોથી તમારી વહુની તબિયત પણ ઠીક નથી રહેતી. તેને પણ ડૉક્ટર પાસે લઈ જવાની છે. એટલા માટે મહિનાનું મારું બજેટ પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જો તમારાથી થઈ શકે તો મને થોડા પૈસાની વ્યવસ્થા કરી આપો. બાકી બધું હું જોઈ લઈશ. એકવાર ઘરનું રિપેરિંગનું કામ થઈ જાય ત્યારબાદ હું તમને બંનેને મારી પાસે અહીં બોલાવી લઈશ. ત્યારબાદ આપણે બધા એકસાથે અહીં રહીશું. એટલા માટે તો ઘરનું રિપેરિંગ કરાવી રહ્યો છું. ત્યારબાદ શારદાબેન બોલ્યા, કંઈ વાંધો નહીં દીકરા, પૈસાની વ્યવસ્થા હું કરાવી દઈશ, પરંતુ તું એ તો જણાવ કે તારે કેટલા પૈસા જોઈએ છે અને કેટલા સમય માટે જોઈએ છે. પોતાની માની આ વાત સાંભળીને હિતેશને ગુસ્સો આવી ગયો અને બોલ્યો, આ કેવી વાત કરો છો માં? કેટલા સમય માટે જોઈએ છે તેનો શું મતલબ છે તમારો? ત્યારબાદ શારદાબેન બોલ્યા કે દીકરા, હકીકતમાં હવે અમારી પાસે રહેવા માટે ફક્ત આ ઘર જ બચ્યું છે. તેના સિવાય અમારી પાસે કાંઈ પણ નથી. ત્યાં સુધી કે મારા સોનાના ઘરેણાં જે જ્યોતિ માટે મેં સાચવીને રાખ્યા હતા એ પણ હું તને આપી ચૂકી છું. ત્યારે તે મને કહ્યું હતું કે રીતુની માં એટલે કે વેવાણ ખૂબ જ બીમાર છે અને તેમની સારવાર માટે તારે પૈસાની જરૂર હતી. દીકરા, તે મને ત્યારે કહ્યું હતું કે હું જલ્દીથી જ પૈસા પાછા આપીને બધા જ ઘરેણાં છોડાવીને તમને પાછા આપી દઈશ, અને તે પણ તે હજુ સુધી મને આપ્યા નથી. દીકરા, તારી બહેન પણ હવે નાની નથી રહી, કોલેજમાં ભણી રહી છે. 2-4 વર્ષ બાદ તેના લગ્ન માટે પણ વિચારવું પડશે. અરે માં, તમે તે વાતની બિલકુલ ચિંતા ના કરો. તમારે કાંઈ પણ કરવાની જરૂર નહીં પડે. હું બધું જ સંભાળી લઈશ. ફક્ત એકવાર આ ઘરના રિપેરિંગનું કામ પતી જવા દો. ત્યારબાદ હું સૌથી પહેલાં તમારા ઘરેણાં છોડાવી લઈશ અને બાકીની ઉધારી ધીરે ધીરે ચૂકવી દઈશ. પોતાના દીકરાની આ વાત સાંભળીને શારદાબેન બોલ્યા, ઠીક છે દીકરા, તારે કેટલા પૈસા જોઈએ છે? હું કંઈકથી ઉધાર પૈસા લેવા માટેની વ્યવસ્થા કરું છું. ત્યારે હિતેશ બોલ્યો, માં, આ વખતે મને વધારે પૈસાની જરૂર છે. 8-10 હજાર રૂપિયાથી તો મારું કામ નહીં ચાલે. આ વખતે મારે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાની જરૂર છે. દીકરાની આ વાત સાંભળીને શારદાબેન સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આટલી મોટી રકમની વ્યવસ્થા હું કેવી રીતે કરીશ. ત્યારે હિતેશ બોલ્યો કે માં, તમે એક કામ કરો, તમે તમારા ઘરને ગીરવે મૂકી દો. ઘરને ગીરવી રાખીને તમને સારા એવા પૈસા મળી જશે. પરંતુ ઘરને ગીરવે મૂકવાની વાત સાંભળીને શારદાબેને સ્પષ્ટ રૂપે ના પાડી દીધી અને તે બોલ્યા કે દીકરા, હવે તો ફક્ત અમારી પાસે આ મકાન જ છે અને આને જો ગીરવી મૂકી દીધું અને ફરી કરજ ના ચૂકવી શક્યા તો મારા હાથમાંથી આ મકાન પણ જતું રહેશે. પછી અમે ક્યાં ભટકતા રહીશું? ત્યારે હિતેશ બોલ્યો, માં, તમે પણ હદ કરો છો. આવી સ્થિતિ હું ક્યારેય નહીં આવવા દઉં. તમને તમારા દીકરા પર આટલો પણ વિશ્વાસ નથી? તમે સહેજ પણ ચિંતા ના કરો, હું છું ને. પોતાના દીકરાની વાતોમાં આવીને શારદાબેને પોતાની પાસે બચેલી છેલ્લી સંપત્તિ, પોતાના મકાનને ગીરવી મૂકી દીધું. તેના બદલામાં તેમને 10 લાખ રૂપિયા મળ્યા. જ્યોતિ પોતાની માને વારંવાર એ સમજાવતી હતી કે તમે ઘરને ગીરવી ના મૂકો. કાલે જ્યારે મોટા ભાઈએ પૈસા પાછા ન આપ્યા તો આપણે ક્યાં જઈશું? પરંતુ શારદાબેને પોતાની દીકરીની એક વાત પણ માની નહીં અને કહેવા લાગ્યા, મને મારા દીકરા પર પૂરો વિશ્વાસ છે.
ના જાણે તું કેમ તારા ભાઈને ખોટો સમજી રહી છું. જ્યોતિ હજુ કાંઈ બોલે તે પહેલાં શારદાબેન કહેવા લાગ્યા, અરે હવે વધારે બહેસ ના કર. ઘરના નિર્ણય લેવા માટે હજુ ઘરમાં સૌથી વડીલ હું હાજર છું. તું ચૂપ રહું એ જ સારું રહેશે. મુશ્કેલ સમયમાં હું મારા દીકરાને મદદ નહીં કરું તો બીજું કોણ કરશે? અને તેણે તો ત્યાં સુધી કહ્યું છે કે એકવાર ઘરનું કામ પૂરું થઈ જાય ત્યારે આપણે બંને તેની સાથે તેના ઘરમાં રહીશું. તારા લગ્નનો ખર્ચો પણ તે ઉઠાવી લેશે. શારદાબેને પોતાની દીકરીની એક પણ વાત માની નહીં અને ઘરને ગીરવી મૂકી દીધું. પરંતુ જ્યોતિ દ્વારા ઘણું બધું સમજાવ્યા બાદ તેમણે તે બધી રકમમાંથી 5 લાખ રૂપિયા બચાવીને પોતાની પાસે રાખી લીધા. જ્યોતિ બોલી, માં, તમને ભાઈએ 5 લાખ રૂપિયા આપવાનું જ કહ્યું છે તો ફક્ત તમે 5 લાખ રૂપિયા જ આપો. બાકી વધેલા પૈસા તમે તમારા બેંક ખાતામાં જમા કરાવી દો. અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો, એમને ક્યારેય પણ જણાવતા નહીં કે તમને કેટલા પૈસા મળ્યા છે. નહીં તો તેઓ કોઈને કોઈ બહાનું કાઢીને બાકીના પૈસા પણ તમારી પાસેથી લઈ લેશે. શારદાબેનના ઘૂંટણમાં ઘણા સમયથી દર્દ થતું હતું, એટલા માટે તેમણે પોતાના દીકરાને ફોન કરીને કહ્યું કે દીકરા, જ્યારે તું પૈસા લેવા માટે અહીં આવું ત્યારે થોડો સમય કાઢીને આવજે. મારા ઘૂંટણનું દર્દ ખૂબ જ વધી રહ્યું છે. રોજ રોજનું આ દર્દ હવે સહન નથી થતું. તું અહીં આવું તો કોઈ સારા ડૉક્ટર પાસે મારી આ સારવાર પણ કરાવી દેજે. આટલું જ કહેવાની વાર હતી કે હિતેશ તેની પત્ની રીતુ સાથે બીજા દિવસે સવારે તેમની પાસે પહોંચી ગયો. તે બંને મુસ્કુરાવીને પોતાની માને પગે લાગીને આશીર્વાદ લેવા લાગ્યા. ત્યારે રીતુ બોલી, માં, તમે પણ કોઈક વાર અમારા ઘરે આવ્યા કરો, એ પણ તમારું જ ઘર છે ને? ત્યારે શારદાબેન કહેવા લાગ્યા કે વહુ, તું ચિંતા ના કરીશ. તમારા ઘરનું રિપેરિંગનું કામ જ્યારે પૂરું થઈ જશે તો અમે પણ તમારા ઘરે તમારી સાથે રહેવા આવી જઈશું. કેમ હિતેશ, સાચું કહ્યું ને મેં? આટલી વાત સાંભળીને રીતુના ચહેરા પરથી મુસ્કુરાહટ જાણે ગાયબ થઈ ગઈ અને હિતેશની તરફ તે જોવા લાગી. ત્યારે હિતેશ ચહેરા પર જુઠ્ઠું હાસ્ય લાવીને બોલ્યો, માએ આપણા ઘરના રિપેરિંગના કામ માટે બધી જ રકમની વ્યવસ્થા કરી લીધી છે અને હવે જલ્દીથી ઘરનું રિપેરિંગ થઈ જશે. ત્યારબાદ તેઓ આપણી સાથે રહેશે. હિતેશનો આ ઈશારો સમજીને રીતુ પોતાના ચહેરા પર ખોટી મુસ્કાન લાવીને બોલી, અરે હા, તે ઘર તો તમારું જ છે ને? અને જ્યાં સુધી ઘરમાં કોઈ વડીલ ના હોય ત્યાં સુધી તે ઘર ઘર કહેવાતું નથી. રીતુ જલ્દીથી રસોડામાં જઈને ચા નાસ્તો બનાવવામાં જ્યોતિની મદદ કરવા લાગી અને બધું જ ટ્રેમાં મૂકીને લઈ આવી. ત્યારે હિતેશ પોતાની માને કહેવા લાગ્યો કે માં, પેલા પૈસા તમે મને આપી દો. હું બેંક તરફ જઈ રહ્યો છું, મારે થોડું કામ છે. તમે મને પૈસા આપી દો તો હું મારા ખાતામાં જમા કરાવી દઉં, જેનાથી તમારી ચિંતા પણ દૂર થઈ જશે. કેમ કે ગામડું હોય કે શહેર, બધી જગ્યાએ ચોરી થવાનો ખૂબ જ ડર રહેતો હોય છે. જ્યોતિએ પૈસા ભરેલી બેગ પોતાની માને આપી દીધી. તેમાંથી શારદાબેને 5 લાખ રૂપિયા કાઢીને પોતાના દીકરાના હાથમાં આપી દીધા. પૈસા જોઈને તે બંને એટલા બધા ખુશ થઈ ગયા જાણે તેમને સ્વર્ગ મળી ગયું હોય. પછી હિતેશ બોલ્યો, પરંતુ માં, ઘરને ગીરવે મૂકીને ઓછામાં ઓછા 8 થી 10 લાખ રૂપિયા તો તમને મળ્યા જ હશે. બાકીના પૈસા ક્યાં છે? ત્યારે શારદાબેન અને તેમની દીકરી જ્યોતિ એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. ત્યારબાદ શારદાબેન બોલ્યા, હા દીકરા, 10 લાખ રૂપિયા મળ્યા હતા, પરંતુ જ્યોતિના લગ્ન માટે થોડા પૈસા બચાવીને રાખવાના હતા, એટલા માટે તે બધા પૈસામાંથી 5 લાખ રૂપિયા હું તારી બહેનના લગ્ન માટે બેંકમાં જમા કરાવી દઈશ. 1-2 વર્ષમાં કોઈ સારો છોકરો જોઈને તેના લગ્ન પણ કરાવવાના છે ને? તું તો તારા પરિવાર સાથે સુખેથી જીવન જીવી રહ્યો છે. એકવાર તેનું લગ્ન થઈ જાય તો હું ગંગા નાહી લઈશ. બસ આટલું જ બોલવાની વાર હતી. હિતેશ તરત જ ગુસ્સામાં બોલ્યો, માં, તમે તો મને એક જ ક્ષણમાં પારકો કરી દીધો. શું તમને મારા પર વિશ્વાસ નહોતો? હું પણ કેવી વાત કરી રહ્યો છું. જો વિશ્વાસ હોત તો બધા પૈસા અત્યારે મારા હાથમાં તમે આપી દીધા હોત. ઠીક છે, કંઈ વાંધો નહીં. જ્યારે વિશ્વાસ જ નથી તો આ બધી વાતો કરવાનો શું ફાયદો? ત્યારે શારદાબેન બોલ્યા, અરે દીકરા, તું આ કેવી વાતો કરી રહ્યો છે? મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. જો તું કહીશ તો બાકીના પૈસા પણ હું તને આપી દઈશ. જ્યારે મને જરૂર પડશે ત્યારે તારી પાસેથી માંગી લઈશ. ત્યારે હિતેશ મીઠાશથી વાત કરતા બોલ્યો, હા માં, તમારા જ તો પૈસા છે, અમે તેને અમારી પાસે સંભાળીને રાખીશું. જ્યારે તમને જરૂર પડે ત્યારે માંગી લેજો. આવું કહીને હિતેશે પોતાની મા પાસેથી 10 લાખ રૂપિયા લઈ લીધા અને બેંકમાં જમા કરાવવા માટે નીકળી ગયો. રીતુ પણ તેની સાથે ચાલી ગઈ. ત્યારબાદ જ્યોતિએ પોતાની માને કહ્યું કે માં, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે ભલે ગમે તે થઈ જાય પણ આ બાકીના વધેલા પૈસા
તમે મોટાભાઈને આપતા નહીં, પરંતુ તે છતાં પણ તમે માન્યા નહીં. ત્યારે શારદાબેન બોલ્યા, તો શું થયું? એ તારો ભાઈ છે. પૈસા આપણી પાસે પડ્યા રહે કે તેની પાસે, શું ફરક પડે છે? આવું કહીને શારદાબેન પોતાની રૂમમાં ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે જ્યારે શારદાબેન ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમનો દીકરો અને વહુ પોતાની બેગ લઈને તેમની પાસે આવ્યા અને કહ્યું, માં, અમે હવે જઈએ છીએ. આ જોઈને શારદાબેન અને જ્યોતિ હેરાન રહી ગયા. ત્યારે શારદાબેન બોલ્યા, દીકરા, તું તો અહીં થોડા દિવસ રોકાવાનો હતો ને? મને ડૉક્ટર પાસે પણ લઈ જવાની છે ને? તું ભૂલી ગયો કે શું? ના માં, વાત જાણે એમ છે કે મારે થોડું જરૂરી કામ આવી ગયું છે, એટલા માટે મારે તાત્કાલિક જવું પડશે, નહીં તો મને ઘણું બધું નુકસાન થઈ જશે. થોડા દિવસો પછી હું પાછો આવીશ અને તમને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જઈશ. આવું કહીને તે બંને પોતાના ઘરે પાછા ચાલ્યા ગયા. પછી જ્યોતિ બોલી કે હું જાણતી જ હતી કે મોટાભાઈ અહીં ફક્ત પૈસા માટે જ આવ્યા છે. પોતાનો મતલબ પૂરો થઈ ગયો એટલે ચાલવા માંડ્યા. જ્યોતિની આ વાત સાંભળીને શારદાબેન વિચારમાં પડી ગયા. ધીમે ધીમે ઘણા મહિના પસાર થઈ ગયા. ક્યારેક શારદાબેન પોતાના દીકરા હિતેશને ફોન લગાવતા તો ક્યારેક જ્યોતિ, પરંતુ તે ક્યારેય પણ ફોન નહોતો ઉઠાવતો, અને ભૂલથી જો ફોન ઉઠાવી લે તો તે પોતે મિટિંગમાં છે કે પછી ગાડી ડ્રાઈવ કરી રહ્યો છે તેવું બહાનું કાઢીને વાત ટાળી દેતો હતો. પછી હું તમને ફરી ફોન કરીશ એવું કહીને ફોન મૂકી દેતો હતો. ક્યારેક રીતુને પણ ફોન કરતા તો સામેથી જવાબ મળતો કે તે હમણાં જ નહાવા ગઈ છે કે પછી તે કામથી બહાર ગઈ છે. આવું બહાનું કાઢીને તે વાત ટાળી દેતા. 2 મહિનાથી શારદાબેને મકાન ગીરવી મૂકીને જે પૈસા લીધા હતા તેના હપ્તા નહોતા ચૂકવ્યા, અને તેમના લોકો પણ વારંવાર પૈસા માગવા તેમના ઘરે આવતા હતા. હવે શારદાબેનની ચિંતા વધવા લાગી હતી, પરંતુ તેઓ કરતા પણ શું? પોતાનું ઘર ગીરવી મૂકીને જેને પોતાના બધા જ પૈસા આપી દીધા હતા તે દીકરો તેમની એક પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતો. હવે જ્યારે શારદાબેનની પાસે કોઈ પણ રસ્તો બચ્યો નહીં ત્યારે તે પોતાની દીકરી જ્યોતિને લઈને શહેરમાં જવા માટે નીકળી પડ્યા. 3 કલાકની મુસાફરી બાદ થાકીને હારી ગયેલા બંને મા દીકરી હિતેશના ઘરે પહોંચ્યા અને દરવાજો ખટખટાવ્યો. જેવો જ દરવાજો ખોલ્યો તો તેમણે જોયું કે ત્યાં તો કોઈ બીજા જ લોકો રહેતા હતા. શારદાબેન અને જ્યોતિ તેમને જોઈને અચંબામાં પડી ગયા. તેમણે હિતેશ અને રીતુ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ ઘર અમે ખરીદી લીધું છે. આના પહેલાં આ જેમનું ઘર હતું તે લોકો અહીંથી બીજે શિફ્ટ થઈ ગયા છે. પરંતુ જ્યારે જ્યોતિએ તેમને પૂછ્યું કે તે લોકો અત્યારે ક્યાં રહે છે ત્યારે તેમણે કહ્યું કે આ વિષયમાં તો અમને કંઈ પણ જાણકારી નથી. આ સાંભળીને શારદાબેન અને જ્યોતિ નિરાશ થઈ ગયા અને તેઓ પોતાને ખૂબ જ લાચાર મહેસૂસ કરવા લાગ્યા. તે શહેરમાં બીજા કોઈને પણ તેઓ ઓળખતા નહોતા, એટલા માટે તેઓ બીજે ક્યાંય પણ જઈ શકે તેમ નહોતા. પરંતુ જ્યોતિ હિંમત હારી નહીં. તેણે ફરીથી તેના ભાઈને ફોન લગાવ્યો, પરંતુ હજુ પણ હિતેશે ફોન ઉઠાવ્યો નહીં. જ્યોતિ આસપાસના લોકોને પૂછવા લાગી, પરંતુ કોઈને કાંઈ પણ ખબર નહોતી. થાકીને અને હારીને તે લોકો હજુ પાછા જઈ રહ્યા હતા એટલામાં જ એક કુરિયરવાળો ત્યાં આવ્યો, જે હિતેશના નામનું પાર્સલ લઈને આવ્યો હતો. હિતેશને ત્યાં ન જોઈને તે પાર્સલ પર લખેલા નંબર પર ફોન કરવા લાગ્યો અને બોલ્યો, સાહેબ, હું તમારું પાર્સલ લઈને આવ્યો છું. તમે મને તમારું નવું એડ્રેસ જણાવી દો, હું ત્યાં જ આવી જાઉં છું. જ્યોતિએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેના દિમાગમાં એક આઈડિયા આવ્યો. તે કુરિયરવાળા ભાઈને કહેવા લાગી કે ભાઈ, શું તમે હિતેશ સાથે વાત કરી રહ્યા હતા? ત્યારે કુરિયરવાળાએ તેમની સામે જોયું અને કહ્યું, હા, હું તેમની સાથે જ વાત કરી રહ્યો હતો. પરંતુ તમે આ બધું કેમ પૂછી રહ્યા છો? ભાઈ, હકીકતમાં તેઓ મારા ભાઈ છે. આજે તેમનો જન્મદિવસ છે અને અમે તેમને સરપ્રાઈઝ આપવા માગતા હતા. એટલા માટે તેમને જણાવ્યા વગર જ અમે અહીં આવી ગયા. અહીં આવીને અમને ખબર પડી કે તેઓ તો બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે. જો તમે અમને તેમનું નવું એડ્રેસ જણાવી દેશો તો તમારી ખૂબ જ મહેરબાની થશે. તેમની વાત સાંભળીને કુરિયરવાળાએ એક કાગળ પર તેમને હિતેશની બિલ્ડિંગનું એડ્રેસ લખીને આપી દીધું. થોડી વારમાં શારદાબેન અને જ્યોતિ રિક્ષામાં બેસીને તે બિલ્ડિંગની સામે પહોંચી ગયા જ્યાં હિતેશે પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. હિતેશનો ફ્લેટ ખૂબ જ મોટી સોસાયટીમાં હતો, જ્યાં ઊંચી ઊંચી ઘણા બધા માળની ઇમારતો બનેલી હતી. શારદાબેને આટલી ઊંચી ઇમારતો પહેલી જ વાર જોઈ હતી. તેઓ પોતાની દીકરીને કહેવા લાગ્યા કે હે ભગવાન, જોતો જ્યોતિ, આ ઇમારતો કેવી આકાશને સ્પર્શી રહી છે. જેવા જ તે બંને અંદર જવા લાગ્યા ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેમને સોસાયટીની અંદર જવાથી રોક્યા.
કુરિયરવાળાએ તો ગાર્ડને પાર્સલ પકડાવી દીધું અને નામ જણાવીને જતો રહ્યો, પરંતુ તે મા અને દીકરી સોસાયટીની બહાર ઊભા હિતેશની રાહ જોવા લાગ્યા. કેટલીક વાર તો ગાર્ડને નામ જણાવીને કહ્યું કે મારા ભાઈને તમે ખબર આપી દો કે તેમની મા અને બહેન ગામડેથી આવ્યા છે, પરંતુ ગાર્ડને તેમની વાતો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. શારદાબેને જૂની સાડી પહેરી હતી અને જ્યોતિએ સાધારણ સલવાર સૂટ પહેર્યો હતો. શારદાબેન વારંવાર તે ઊંચી ઇમારતો તરફ જોઈ રહ્યા હતા. ત્યારબાદ જ્યોતિએ ગાર્ડને હાથ જોડીને પ્રાર્થના કરી કે તે તેમનો વિશ્વાસ કરે અને તેમના ભાઈ હિતેશને તેમના આવવાની સૂચના આપે કે પછી તેમને અંદર જવા દે. પરંતુ ત્યારબાદ ગાર્ડે કહ્યું કે તમારા લોકોને તો કોઈ કામ જ નથી. આટલી મોટી ઇમારતો જોઈને કામ માંગવા માટે આવી જાઓ છો, પરંતુ આ સોસાયટીમાં કામવાળી એમ જ નથી રાખવામાં આવતી. આ સોસાયટીના ઘરોમાં જે લોકો કામ કરે છે તેમનું સૌથી પહેલાં પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે, ત્યારબાદ તેમને કામ પર રાખવામાં આવે છે. ત્યારે શારદાબેન બોલ્યા કે તમે આ કેવી વાત કરી રહ્યા છો? શું હું અને મારી દીકરી તમને કામવાળી બાઈ દેખાઈ રહ્યા છીએ? અમે કોઈના ઘરે કામ કરવાવાળા નોકર નથી. મારો દીકરો આ બિલ્ડિંગમાં રહે છે, એટલા માટે જ અમે તેને મળવા માટે આવ્યા છીએ. આ વાત સાંભળીને ગાર્ડ હસવા લાગ્યો અને બોલ્યો કે તમારી હાલત જોઈને તો નથી લાગતું કે તમારો દીકરો આટલી મોટી બિલ્ડિંગમાં રહેતો હોય. ગાર્ડની આ વાતથી જ્યોતિને ગુસ્સો આવ્યો અને તે બોલી, તમે મારી મા સાથે આવી કેવી રીતે વાત કરી શકો છો? શું તમને વાત કરવાનો વિવેક નથી? જો મારા ભાઈને એ ખબર પડી કે તમે અમારી સાથે આ રીતે વાત કરી છે તો તે તમને નહીં છોડે. ત્યારે તે બિલ્ડિંગમાં રહેવાવાળા એક કાકા ત્યાં આવ્યા અને જ્યોતિને પૂછવા લાગ્યા કે આખરે વાત શું છે. ત્યારે જ્યોતિએ બધી જ વાત તેમને કહી સંભળાવી. ત્યારબાદ તે વૃદ્ધ કાકાએ ગાર્ડને કહ્યું કે જો કદાચ તે કહી રહી છે કે તેમનો ભાઈ આ બિલ્ડિંગમાં રહે છે તો તમે માની કેમ નથી લેતા? ત્યારબાદ ગાર્ડે કહ્યું કે આ લોકોને જોઈને મને નથી લાગી રહ્યું કે તેમનો દીકરો આ બિલ્ડિંગમાં રહેતો હોય, પરંતુ તે વૃદ્ધ કાકાના વારંવાર કહેવા પર ગાર્ડે તેમને અંદર જવા દીધા. શારદાબેન પોતાની દીકરી સાથે સોસાયટીની અંદર તો આવી ગયા, પરંતુ હવે ક્યાં જવું તે વિચાર કરીને તે બંને પરેશાન થઈ રહ્યા હતા. એક બિલ્ડિંગમાં જ ઘણા બધા મકાનો બનેલા હતા અને ન જાણે કેટલી બધી ઇમારતો ત્યાં ઊભી હતી. ત્યારે જ્યોતિની નજર સામેથી આવી રહેલા તેના ભાઈ હિતેશ પર પડી. હિતેશની સાથે તેના કેટલાક મિત્રો પણ હતા. હિતેશે પોતાના ફ્લેટની બહાર પહોંચીને બેલ વગાડ્યો. હિતેશને જોઈને તરત જ જ્યોતિ પોતાની માને લઈને ત્યાં ઝડપથી પહોંચી ગઈ. તે જ સમયે દરવાજો ખુલ્યો. ત્યારે શારદાબેન દોડીને હિતેશની તરફ ગયા અને તરત જ પોતાના દીકરાને ગળે લગાવીને રડતા રડતા તે બોલ્યા, બેટા તું ક્યાં હતો? ક્યારની હું તને શોધી રહી છું. શું તને ખબર છે કે સિક્યુરિટી ગાર્ડે અમને 2 કલાક સુધી બહાર જ રોકી રાખ્યા હતા અને તેણે મને કામવાળી બાઈ પણ કહી દીધું. તે નવું મકાન લઈ લીધું અને અમને જણાવ્યું પણ નહીં. ત્યારબાદ પોતાની સાડીના પાલવથી પોતાના આંસુ લૂછતા તે બોલ્યા કે ચાલ બધું છોડ, હવે તું જણાવ કે તું કેમ છે? શારદાબેન અને જ્યોતિ સવારથી જ આમતેમ ભટકી રહ્યા હતા, જેના કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેમના કપડાં પણ ગંદા થઈ ગયા હતા. પોતાના મિત્રોની સામે પોતાની માને આવી હાલતમાં જોઈને હિતેશનો પરસેવો છૂટી રહ્યો હતો. તેણે વિચાર્યું કે જો મારા મિત્રોને ખબર પડશે કે આ મારી મા અને બહેન છે તો મારા ઇજ્જતના ધજાગરા ઉડી જશે. એને સમજમાં નહોતું આવી રહ્યું કે તે હવે શું કરે. ત્યારે રીતુ કહેવા લાગી, શા માટે વગર કારણે તમે અમારા ગળે પડી રહ્યા છો? તમે લોકો કોણ છો? અહીં શું કરી રહ્યા છો? ત્યારે હિતેશ બોલ્યો, કોણ છો તમે લોકો? જો તમે અહીં કામ માગવા માટે આવ્યા છો તો અમારા ઘરમાં પહેલાંથી જ કામવાળી બાઈ રાખેલી છે. પોતાના દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળીને શારદાબેનની હાલત જાણે કાપીએ તો લોહી પણ ના નીકળે તેવી થઈ ગઈ. તેઓ સ્તબ્ધ થઈને તેમના દીકરા તરફ જોતા જ રહી ગયા અને તે વિચારવા લાગ્યા કે જે દીકરા માટે તેમણે આજ સુધી આટલો બધો ત્યાગ કર્યો હતો અને હવે કેવી રીતે તેમનો દીકરો આજે પોતાની માને જ ઓળખવાથી ઇનકાર કરી રહ્યો છે. તેમની આંખોમાંથી તો જાણે આંસુઓનું ઝરણું ફૂટી પડ્યું. પછી જ્યોતિ આગળ આવીને પોતાની માના આંસુ લૂછવા લાગી અને ગુસ્સામાં બોલી, ભાઈ શું સાચે જ તમે નથી જાણતા કે આ કોણ છે? આ એ જ કમનસીબ માં છે જેણે તમારા જેવા નાલાયક દીકરાને જન્મ આપ્યો, પોતાનું આખું જીવન તમારા માટે સમર્પિત કરી દીધું. આ એ જ માં છે જેના પ્રેમ અને વિશ્વાસને દગો આપીને તમે આજે આ આલિશાન સોસાયટીમાં રહી રહ્યા છો. જ્યોતિના મોઢેથી આ વાત સાંભળીને હિતેશ અને તેના મિત્રો હેરાનીથી તેમની તરફ જોવા લાગ્યા. પછી હિતેશ બોલ્યો
કે 2 પૈસાની તમારી ઓકાત નથી અને તમે મને જ્ઞાન આપી રહ્યા છો? ના જાણે ક્યાંથી આવી જાય છે. પોતાના પુત્રના મોઢેથી આવા અપમાનજનક શબ્દો સાંભળીને શારદાબેનની ધીરજ તૂટી ગઈ. તેઓ એક ડગલું આગળ વધ્યા અને પોતાના દીકરાના મોં પર જોરદાર થપ્પડ ઝડી દીધી અને ગુસ્સામાં ચિલ્લાવીને તે બોલ્યા કે પોતાની બહેન સાથે આવી રીતે વાત કરીને તને શરમ ન આવી? ત્યારે રીતુ બોલી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા પતિ પર હાથ ઉઠાવવાની? તેના આટલું જ કહેવાની વાર હતી કે શારદાબેને તેને પણ એક જોરદાર થપ્પડ મારી દીધી. કાશ આ થપ્પડ મેં તને ત્યારે જ મારી દીધી હોત જ્યારે તે મારી પાસેથી મારા બધા જ ઘરેણાં લઈને વેચી દીધા હતા. પરંતુ બધી ભૂલ મારી જ હતી. હું જ મારા દીકરાના પ્રેમમાં એટલી બધી આંધળી થઈ ગઈ હતી કે મેં મારી દીકરીની એક પણ વાત સાંભળી નહીં. એ મને હંમેશા ચેતવણી આપતી હતી કે થોડા પૈસા પોતાના માટે બચાવીને રાખો, પરંતુ મેં તારા જેવા નાલાયક પર ભરોસો કરીને મારું બધું જ તને આપી દીધું. કાશ મેં મારી મમતાને બાજુ પર મૂકીને તને બધું જ ના આપી દીધું હોત તો આજે મારી અને મારી દીકરીની આ હાલત ના થઈ હોત. ત્યારે હિતેશ ગુસ્સામાં બોલ્યો કે તમે મને તે પૈસા આપીને કોઈ અહેસાન નથી કર્યું. જે કંઈ પણ તમે કર્યું છે એ તમારી ફરજ હતી. તમે કોઈ અનોખી મા નથી. બધા જ મા બાપ પોતાના સંતાનોને સફળ બનાવવા માટે ત્યાગ કરે જ છે. ત્યારબાદ શારદાબેન બોલ્યા, ઠીક છે દીકરા, તે અત્યાર સુધી મારો પ્રેમ જોયો છે પરંતુ ગુસ્સો નથી જોયો. જો હું મારી ભરપૂર કોશિશ કરીને તને તારા પગ પર ઊભો કરી શકું છું તો તારા જેવા નાલાયક દીકરાને જમીન પર પછાડીને તને સબક પણ શીખવાડી શકું છું. તે જ સમયે શારદાબેને પોલીસને ફોન લગાવ્યો અને થોડી જ વારમાં તે વૃદ્ધ અંકલ જેમણે શારદાબેન અને જ્યોતિની મદદ કરી હતી તે પણ ત્યાં પહોંચી ગયા. તેમની સાથે સોસાયટીના બીજા લોકો પણ આવી ગયા. ત્યારે તે વૃદ્ધ અંકલ બોલ્યા કે આવા સંતાનોથી તો સંતાનો ના હોય એ જ સારું છે. કમસે કમ મા બાપને આ દિવસ તો ના જોવા પડે. થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ અને શારદાબેનની ફરિયાદ પર હિતેશને પોલીસ કસ્ટડીમાં લઈ લીધો. હવે તો હિતેશ અને તેની પત્ની રીતુની આંખો બહાર આવી ગઈ. તે બંને શારદાબેનના પગમાં પડીને માફી માગવા લાગ્યા. જેલની સજાથી બચવા માટે હિતેશ પાસે ફક્ત એક જ રસ્તો હતો કે તે પોતાની માના બધા જ પૈસા પાછા આપી દે, પરંતુ પોતાની માને પાછા આપવા માટે તેમની પાસે હવે પૈસા નહોતા. એટલા માટે તેણે પોતાનો નવો ફ્લેટ પોતાની માના નામ પર કરવો પડ્યો. જ્યોતિ અને શારદાબેન હવે આરામથી પોતાના ગામવાળા મકાનમાં રહેવા લાગ્યા અને નવા ફ્લેટને ભાડે આપીને તેમાંથી જે પૈસા આવતા હતા તેમાંથી પોતાના ઉછીના લીધેલા પૈસાના હપ્તા ચૂકવવા લાગ્યા અને સુખપૂર્વક પોતાનું જીવન વિતાવવા લાગ્યા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.